વૈશાખ સુદ સાતમના દિવસે ચીન શાસનનો સૌથી વિશાળ જ્ઞાન ભંડાર આગમાં રાખ થયો હતો. વર્તમાનમાં એ જ્ઞાન ભંડારની 1000 પ્રતો 42 લહિયાઓ બેસાડી આપણો સમર્પણમ પરિવાર લખાવી રહ્યો છે. ધર્માનુરાગી ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવાર ધર્મલાભ દેવગુરુની કૃપાથી અહીં શાતા વર્તે છે. માળવામાં એક ગામ છે, નામ છે એનું કુક્ષી. આ ગામના શ્રાવકો આજે પણ ખૂબ જ વિદ્વાન અને પૂર્વે દાદા ગુરુદેવના સમયમાં પણ વિદ્વાન જ હતા. શ્રમણ ભગવંતની બરાબર પરીક્ષા કરીને પછી જ ગામમાં પ્રવેશ કરાવે. આ ગામની અંદર પૂજ્ય દાદા ગુરુદેવને પણ જવાનું થયું. ત્યાંના વિદ્વાન શ્રાવકોએ ગુરુદેવના ચારિત્રની પરીક્ષા કર્યા પછી જ પ્રવેશ આપવાનું નક્કી કર્યું. તે ઘટના આલેખતા પૂર્વે આજે વાત કરવી છે કુક્ષીના વિશાળ જ્ઞાન ભંડારની. જૈન જ્ઞાન ભંડારના ઇતિહાસ પુસ્તક ગ્રંથમાં લખ્યું છે કે જૈન સંઘનો સૌથી વિશાળ જ્ઞાન ભંડાર કુક્ષીનગરમાં હતો. દાદા ગુરુદેવ નૌકાર મંત્ર એવં સૂર્યમંત્રના જાપથી જાણ્યું વૈશાખ મહિનાની સાતમના દિવસે કુક્ષીમાં ભયંકર અગ્નિનો પ્રકોપ થશે. આ ઘટનાની ભવિષ્યવાણી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ કુક્ષીમાં ઘણા સમય પૂર્વે જ કરી લીધી હતી. ગુરુ વચનો ઉપર શ્રદ્ધા કરવાવાળા અનેક શ્રાવકોએ ગામ બદલીને સ્વપરિવારની સુરક્ષા કરી જ લીધી. જેમને વચનોની શ્રદ્ધા ન હતી તેઓ કુક્ષીમાં જ રોકાયા અને વચનો સાચા પડ્યા. વૈશાખની સાતમના દિવસે કુક્ષીના અંબારામ બ્રાહ્મણના ઘરેથી આગ લાગી. તેમાં 1500 ઉપર મકાનો બળીને ખાખ થઈ ગયા. સૌથી વધુ દુઃખની વાત હતી કે 30,000 પ્રત દાબડા ધરાવતો અને 1235 તાડપત્રીય દાબડા ધરાવતો જીન શાસનનો વિશાળ જ્ઞાન ભંડાર આ આગમાં ભડકે બળ્યો અને રાખ થઈ ગયો. આ ઘટના પછી જાગૃત થયેલા અનેક સંઘના શ્રાવકોએ પોતાના ગામમાં લહિયાઓ બેસાડી ગ્રંથ લેખન કાર્ય પૂજ્ય દાદા ગુરુદેવના ઉપદેશને પામી શરૂ કર્યું, જેમાં કુક્ષી શ્રી સંઘ પણ એક હતો. હા, એ ગામોમાં સૌથી મુખ્ય ગામ હતું અલીરાજપુર, બડનગર અને તે સાથે રાજગઢ, રતલામ, ચાવરા, ખાચરોદ, આહોર, જાલોર, બાગરા, સિયાણા, શિવગંજ વગેરે શહેરોમાં પંચાંગી સાથેના આગમો સુરક્ષિત કરાવ્યા. લહિયાઓ દ્વારા લખાવવાનું આ કાર્ય પૂજ્ય ભૂપેન્દ્ર સુરીશ્વરજી મહારાજના કાળધર્મ સુધી બરાબર ચાલ્યું તેવું ઐતિહાસિક સંશોધન કરતા જણાય છે. વર્તમાનમાં આપણી પરંપરામાં તે કાર્ય શ્રી સંઘના નેજા હેઠળ ગચ્છાધિપતિ એવં આચાર્ય ભગવંતના આશીર્વાદથી સમર્પણમ પરિવાર બરાબર રીતે સુરત, અમદાવાદ, ઓરિસ્સામાં બચેલી એકમાત્ર કળામાં 42 લહિયાઓ બેસાડીને થઈ રહ્યું છે, જે સકળ સંઘ માટે આશીર્વાદરૂપ છે. જીન શાસનના સૌથી વધુ તામપત્ર આગમ ગ્રંથો વર્તમાનમાં ત્રિસ્તુતિક સંઘ પાસે ઉપલબ્ધ છે, જેની સુરક્ષા ભાંડવપુર મહાતીર્થ તથા સુરત સમર્પણમ સદનમાં થયેલી છે. ભારતના જીન શાસન સંઘોમાં લહિયાઓ દ્વારા સૌથી મોટું લેખન કાર્ય ત્રિસ્તુતિક સંઘમાં થઈ રહ્યું છે, જેમાં 42 લહિયાઓ કાર્યરત છે. લેખિતન ગુરુ જયંત અંતેવાસી મુનિ શ્રી જીનાગમ રત્ન વિજયજી મહારાજ. આપ સૌને ત્રિસ્તુતિક શ્રાવિકા પરિવારના જય જીનેન્દ્ર પ્રણામ.